ભરૂચમાં નર્મદા નદીની અંદર જળસ્તરમાં સતત ને સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। તો ભરૂચથી આ સમાચાર મળી રહ્યા છે। સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવાનું કાર્યરત છે। ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 26 ફૂટે પહોંચી છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને ખસી જવા સૂચના, કાંઠા વિસ્તારના લોકો માટે સુવિધાઓ કરવામાં આવી છે। તો ભરૂચથી આ સમાચાર મળી રહ્યા છે। ભયજનક સપાટીથી ઉપર 2 ફૂટ વહી રહી છે નર્મદા નદી। તંત્ર સાવચેતીના પગલાં રાખી એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે। ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 26 ફૂટે પહોંચી છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે। તો ભરૂચમાં નર્મદા નદીની અંદરનું જે પાણી છે, જળસ્તર છે, તેમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે। ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર નર્મદા નદી વહી રહી છે। તો તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। સતત વરસાદને કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજ રોજ ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી વધી જવા પામી છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા અહીંયા ગાડી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે બહાર કાઢવામાં આવ્યા છે। અને હાલ અમે નર્મદા નદીની વચ્ચે જ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર આવીને આપને દ્રશ્યો બતાવીશું। આપ જોઈ શકો છો મારી ડાબી સાઈડ કે ત્યાં ગાડી નર્મદાનું પાણી બંને કિનારે વહી રહ્યું છે અને ગામડાના વિસ્તારો અંદર ડૂબી ગયા છે। હાલ આપ જોઈ શકો છો સામેથી એક નાવડું આવી રહ્યું છે, જે રાહત કામગીરી કરીને આવી રહ્યું છે। આપ નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં જોઈ શકો છો કે હાલ નર્મદા નદી બંને કાંઠે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહી રહી છે। હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો કે 2 નાવડી જે આવી રહી છે, જે રાહત કામગીરી કરીને આવી રહી છે। સાઈડના કિનારે બહાર કાઢી લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। તો હાલ આપણે નદીની વચ્ચે રહીને જે રીતે રિપોર્ટિંગ કરી રહ્યા છે, તે પણ એક સરાહનીય કામગીરીનો એક ભાગ છે, જેમાં લોકો ફસાયેલા છે ને તંત્ર દ્વારા તેઓને બહાર કાઢવામાં આવ્યા છે। જે આપ જોઈ રહ્યા છો, આપ હાલ તો વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ભરૂચ નદી કિનારાના વિસ્તારોના લોકોને સ્થળાંતર કરાવી દેવામાં આવ્યું છે અને આવનાર સમયમાં પાણી વધે તેના સાવચેતી રૂપે તેઓએ સ્લેટર રૂમ હોમ બનાવી દીધા છે અને ત્યાં ખસેડવાની કામગીરી સંપૂર્ણ રીતે કરી દેવામાં આવી છે। જીતુ રાણા, મંત્રી ન્યૂઝ, ભરૂચ।